ભરતભાઈ સુરેજા નેચર એન્ડ એડવેન્ચર ક્લબમાં પ્રમુખ તરીકેની જવાબદારી સંભાળું છું ને પર્યાવરણમાં જાગૃતિ આવે એના અંગેનું અત્યારે ચોમાસામાં કામ કરીએ છીએ. તો તમે જે જોઈ રહ્યા છો એ ઓક્સિજન પાર્ક છે. નેચર એન્ડ એડવેન્ચર ક્લબ દ્વારા 2016માં આજે તમે જંગલ જોઈ રહ્યા છો એનું નિર્માણ ચાલુ કર્યું હતું. આજે એની અંદર 115 પ્રજાતિના 3000 વૃક્ષો અત્યારે ઊભા છે. મોટાભાગે એની અંદર મેડિસિન પ્લાન્ટ છે. લોકોને ઘર આંગણે તાજી વનસ્પતિ મળી રહે અને એને દવા તરીકે ઉપયોગ કરે એના માટે આ બધું વાવેતર કર્યું છે. આ ચોમાસાની અંદર અમારો એવો એમ છે કે 5 ગામની અંદર 500થી લઈને 1000 સુધીના આંબાનું વિતરણ કરવાનું ને એ રાહત દરે આંબાની કલમો આપવાની. તો અત્યારે એની ઝુંબેશ ચાલે છે. 2 ગામની અંદર આ કાર્ય અમે પૂરું કરી દીધું છે. એમાં આજે રાજકોટ શહેરના લોકો માટે અમે આ પ્રોગ્રામ રાખ્યો છે. જે લોકોને જરૂરિયાત હોય એ રાહત ભાવે અમે કલમી આંબા આપીએ છીએ. એના પછી એક જામજોતુર, વડાળા ને ખંભાળા એ 3 ગામના સરપંચ તરફથી આપણે આવ્યું છે કે અમારા ગામમાં આવું વિતરણ કરો. એટલે એ ગામમાંય પણ અમે 500 નંગ લઈને એનું વિતરણ અમે કરશું. તો 2-5 દિવસની અંદર જ આ કાર્યક્રમ અમે ગોઠવવાના છે. તમારા ગામમાં પણ આવું વિતરણ કરવું હોય તો અમારો કોન્ટેક કરજો. અમે તમારા ગામમાં પણ આવીને 500 નંગ રાહત દરે વિતરણ કરશું. ખાસ કરીને આને કેટલા વર્ષના હોય અને પછી આનો ઉછેર કેવી રીતના કરવાનો એ પણ તમે કહો છો, કઈ રીતના સમજાવો છો? હા, હવે આ છે ને એ 1 વર્ષના રોપા અમે લઈ આવ્યા છે. આમાં 2 વર્ષના, 3 વર્ષના, 4 વર્ષના રોપા હોય છે. પણ મેં જોયું છે કે જે 1 વર્ષનો રોપો છે એ તમારી જમીનની અંદર સેટ થાય એવા 4 વર્ષ ને 5 વર્ષના જે 8-8, 10-10 ફૂટના આપણે લઈ આવી છે. પહેલા જ વર્ષે કેરી એમ કરીને લોકો પોતાના ફાર્મ હાઉસમાં નાખે છે. પણ એ જ્યારે ડેવલપ થાય છે ને ત્યારે એ સંકટ સમયે, વાવાઝોડાના સમયે અથવા તો જ્યારે દુકાળ પડે ને તો એ રોપો છે ને મરી જાય છે. તો એના રોપાના મરી જવાનું કારણ છે એના જે મૂળિયા છે ને એ 4 વર્ષ સુધી કોથળીમાં છે ને જલેબી જેવા થઈ જાય. તો એના મૂળિયા બારે ડેવલપ જ નથી થઈ શકતા. એટલે અમે નક્કી કર્યું છે કે 1 જ વર્ષનો રોપો છે એ લોકોને આપવો અને એનો પ્રચાર પ્રસાર કરવો. બહુ મોટા રોપા વાવેતર કરવા યોગ્ય નથી. અને અત્યારના આનો ભાવ શું રાખ્યો છે? અમે અત્યારે રાહત દરે એટલે કે 100 રૂપિયાની અંદર કલમી આંબા આપીએ છીએ. કેટલા દિવસ આપણે વિતરણ ચાલુ રહેશે? હવે રાજકોટ માટે અમે 3 થી 4 દિવસ અમે વિતરણ કાર્યક્રમ રાખશું. સવારના 8 થી 10ની વચ્ચે જે લોકો આવશે એને આપણે વિતરણ કરશું. ને તમારા જે ગામમાં છે વિતરણ એ આપણે સવારથી બપોર સુધી આખી ગાડી ભરીને જાય છે ને ત્યાં વિતરણ કરીએ છીએ.